જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં વૈશાખ મહિનાનું મહાત્મ્ય તેમજ આ મહિનામાં કયા કાર્યો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે તે જાણીશું। જે રીતે વિદ્યાઓમાં વેદ વિદ્યા, મંત્રોમાં પ્રણવ, વૃક્ષોમાં કલ્પ, ઘેનુઓમાં કામધેનુ, ધાતુઓમાં સોનું, નદીઓમાં ગંગાજી, તેજોમાં સૂર્ય, એ જ રીતે મહિનાઓમાં વૈશાખ મહિનાને શ્રેષ્ઠ સિદ્ધ મહિનો કહ્યો છે। વૈશાખ માસમાં કરવામાં આવતું ધર્મ કાર્ય અક્ષય ફળ આપે છે। વૈશાખ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે। દેવશ્રી નારદ અંબરીશ રાજાને કહે છે કે વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલા અથવા પ્રાતઃકાળે સ્નાન કરવું, ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી, પૂજામાં પંચામૃતથી સ્નાન કરાવવું, ત્યારબાદ શુદ્ધ ગંગાજળથી સ્નાન કરાવવું, અબીલ, ગલાલ, ચંદન, અક્ષત, સુગંધિત પુષ્પ ચડાવી ધૂપ દીપ કરી આરતી કરવી, નૈવેદ્યમાં મીઠાઈ, પતાસા, દૂધ, દહીં ધરાવી આ રીતે આખો માસ ભગવાન વિષ્ણુની પૂજા કરવી। પોતાની શક્તિ મુજબ જરૂરિયાતમંદને, બ્રાહ્મણને, દરિદ્ર નારાયણને દાન અવશ્ય કરવું। પવિત્ર આ માસમાં થોડું પણ દાન કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે। આથી આ મહિનામાં શક્તિ અને શ્રદ્ધા અનુસાર દાન અવશ્ય કરવું। ખાસ કરીને એકમ, એકાદશી, દ્રાદશી, તેરસ અને પૂનમના દિવસે દાન અવશ્ય કરવું। આ મહિનામાં જળદાન કરવાનું ખૂબ મહાત્મ્ય છે, કારણ કે આ મહિનામાં પુષ્કળ ગરમી પડતી હોય છે। આથી આ મહિનામાં જ્યાં વટેમાર્ગો આવતા હોય ત્યાં પાણીના પરબ બંધાવવા, પશુ પક્ષી માટે દાણા ચણ પાણીની વ્યવસ્થા કરવી, જે કરવાથી સર્વ તીર્થોનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। બ્રહ્મા, વિષ્ણુ, શિવ વગેરે દેવતા પ્રસન્ન થાય છે। 10,000 રાત સૂર્ય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે, તેમજ મનુષ્યના સર્વ પાપો નષ્ટ થઈ અંતે બ્રહ્મલોકમાં તેનો વાસ થાય છે। આ મહિનામાં શ્રીમદ ભાગવત ગીતાના પાઠ કરવા, વિષ્ણુ સહસ્ત્ર, લક્ષ્મી સ્તોત્ર, ભાગવત પુરાણના પાઠ કરવા। આ મહિનામાં જેટલું બની શકે એટલું દાન પુણ્ય કરવું, શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવી, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, ઘરમાં પૂજાપાઠ, હોમ હવન, સત્યનારાયણની પૂજા કરાવી વગેરે ધાર્મિક કાર્યો કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ મહિનામાં જો બની શકે તો એક સમય ભોજન લેવાનું વ્રત કરવું, સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, જરૂરિયાતમંદને પંખા, ફળ, અનાજ તેમજ માટલાનું દાન કરવું। ભગવાન વિષ્ણુને અતિ પ્રિય વૈશાખ મહિનામાં તીર્થ સ્નાન અને દાન કરવાથી પાપ નષ્ટ થાય છે। જાણતા અજાણતા કરેલા પાપ નષ્ટ થઈ જાય છે। વૈશાખ મહિનામાં ઉગતા સૂર્યને જળ ચડાવવાથી આયુષ્ય વધે છે અને બીમારી દૂર થાય છે। જો આખો મહિનો જળ અર્પણ ન થઈ શકે તો દર રવિવારે પ્રાતઃકાળે ઉઠી સ્નાન કરી ઉગતા સૂર્યને અધર્ય જરૂર આપવું। ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે સૂર્યને અધર્ય આપવા ત્રાંબાના લોટામાં જળ ભરી તેમાં ચોખા, લાલ ફૂલ ઉમેરી જળ ચડાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવો, તેમજ સૂર્યગ્રહને પ્રસન્ન કરવા ત્રાંબાનું વાસણ, લાલ રંગના કપડાં, ઘઉં, ગોળ કે લાલ ચંદનનું દાન અવશ્ય કરવું જોઈએ। આ મહિનામાં જરૂરિયાતમંદને ભોજન કરાવી પાણી પીવડાવવાથી સોનાના દાન કરતાં પણ વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે। આ મહિનામાં શિવલિંગ પર જળ ચડાવવું, પીપળાના વૃક્ષને જળ ચડાવવું, તુલસીની પૂજા કરવી, ભગવાન શ્રી વિષ્ણુને તુલસીપત્ર અર્પણ કરવા। આ મહિનો ધર્મ, યજ્ઞ, ક્રિયા અને તપસ્યાનો સાર છે, જે દેવતાઓ દ્વારા પણ પૂજિત છે। આમ વૈશાખ મહિનો એ ભગવાન વિષ્ણુની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો મહિનો। તો મિત્રો, પવિત્ર એવા વૈશાખ મહિનામાં પ્રાતઃકાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી, સાથે સૂર્યનારાયણને જળ ચડાવવું, તુલસીની પૂજા કરવી, શિવલિંગને જળ અર્પણ કરવું, દાન પુણ્ય કરવું આદિ કાર્યો કરવાથી જાણે અજાણે થયેલા તમામ પાપો નાશ થાય છે। ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે મા લક્ષ્મીનો વાસ થાય છે। મિત્રો, વૈશાખ મહિનાનું મહાત્મ્ય જણાવતો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે। તેમાંથી જરૂર કંઈક નવું જાણવા કે નવું શીખવા મળ્યું હશે। તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો। ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।